સાહેબ કી જય. આજે બાલપરા મુકામે ખેતાભાઈના ઘરે વેજાભાઈના ઘરે આવવાનું થયું. મારા બે સાથીદાર સુનિલભાઈ તુલસીભાઈ અને એ મને આપના ઘરે લાવ્યા છે. લલિતભાઈ સમૂહ લગ્નમાં મળ્યા હતા અને એ નાતે મને યાદી તો હતી જ. આજે આપને ત્યાં આવવાનું થયું ત્યારે મને ખૂબ ખુશી છે. આપનું ઘરનું વાતાવરણ અને એક ઉર્જામય મને વાતાવરણ દેખાય છે એ જોઈને ખૂબ ખુશ છું. તમે પણ શિક્ષકમાંથી નિવૃત્ત થયેલા છો એટલે તમે પણ ગુરુ એક વખતના ગુરુ ગણાવો. અક્ષર જ્ઞાન આપે એ ચોથા નંબરના ગુરુ છે. સંસારમાં 7 પ્રકારના ગુરુ હોય છે. સદગુરુ કબીર સાહેબે 7 પ્રકારના ગુરુનું વર્ણન કરેલું છે. પહેલા ગુરુ માતા પિતા, એના રજબુદ્ધથી આપણા દેહનું બંધારણ થાય, આપણના દેહ આપણને મળ્યો, જન્મદાતા કહેવાય છે. બીજા ગુરુ જે સુવાવડ કરાવે. હમણાં દવાખાના છે, પહેલાં દવાખાના નહોતા ત્યારે દાયણબાઈએ સુવાવડ કરાવતી. એ મળમૂત્રમાંથી આપણને છૂટા પાડીને સાફ કરીને બહાર લાવે છે, ચોખ્ખા કરે છે. એ પણ બીજા નંબરની ગુરુ છે. ત્રીજા નંબરના ગુરુ 12 રાશિમાંથી શોધી અને નામ આપણને આપે છે. સુનિલભાઈ, તુલસીભાઈ, લલિતભાઈ, બરાબર, આ આપણને નામ આપ્યા. એ આપણા ત્રીજા નંબરના ગુરુ છે. ચોથા નંબરના ગુરુ શિક્ષક. અક્ષરજ્ઞાન આપણને શીખવાડે છે, આપણને વાંચતા લખતા કર્યા. ચોથા નંબરના ગુરુ. પાંચમા નંબરના ગુરુ ધંધાકીય ગુરુ છે. તમે સારામાં સારા મંજીરા વગાડી શકો છો. તમે કરશન સાગઠિયાના ત્યાં, હેમંતભાઈ ચૌહાણના ત્યાં તમે સારામાં સારા મંજીરા વગાડ્યા, તમને ક્યાંકથી તો પ્રેરણા મળી હશે. એ તમને શીખવાડ્યું. એ તમારા 5મા નંબરના ગુરુ છે. 6થા નંબરના ગુરુ એ કંઠી આપે, કાન ફૂંકીને કંઠી આપે અને એ આપણને નવદા ભક્તિના માર્ગે આપણને ચડાવે. એ 6થા નંબરના ગુરુ છે. 7મા નંબરના ગુરુ સદગુરુ છે. જહાં કા હંસ થા વહાં પહોંચાયા. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાના છીએ, આ અત્યારે જગતના આપણને જે દેહના નામ આપ્યા છે એ અસલ નામ છે. એનાથી કંઈ પરે પાર બીજું કોઈ નામ છે? આપણું મૂળ સ્વરૂપ શું છે, આપણું મૂળ ઘર શું છે, એ મૂળ ઘરની આપણને સમજણ આપે છે. એ આપણા 7મા નંબરના ગુરુ છે. તમે પ્રવાસમાં ક્યાંક ગયા હોય, ઘરેથી તમે પ્રવાસમાં જાઓ. હવે દાખલો આપણે એનું જ લઈએ. સોમનાથ મંદિર દાદાના દર્શન કરવા આપણે જઈએ તો પૂરું સોનું ને કેટલી બધી વૈભવ છે આપણો, પણ ત્યાં ગયા પછી આ બધો વૈભવ આપણે આમ જોઈએ, નજર કરીએ છીએ પણ આપણને એટલી ખબર પડે છે કે આ વૈભવ છે માત્ર હું જોવા માટે આવ્યો છું. આ વૈભવ મારો આપણું તૂટી ગયેલું સાવ છાપરું જૂનું હશે તો આપણને એટલું જ્ઞાન છે કે તૂટી ગયેલું છાપરું છે એ અસલ છાપરું મારું છે. સારામાં સારી હોટલમાં રોકાયા હોય, 5 સ્ટારમાં, એમાં બધી જબરજસ્ત એકદમ VVIP સગવડો હોય, પણ આપણને ખબર પડે છે કે ઘેર તૂટી ગયેલો નળ છે, એ નળ છે એ મારો છે અને એ મારા ઘરનો છે. અહીં સોનાનું ધોળ ચડાયેલો નળ હશે તો પણ આ હું ભાડેથી આવ્યો છું, હોટલમાં ભાડેથી આવ્યો છું, પ્રવાસી છું. એમ આપણે આ જગત, આ દુનિયા પર, આ સંસારમાં એક યાત્રા કરવા માટે યાત્રાળુ તરીકે, પ્રવાસી તરીકે આવ્યા છીએ. હું મારા વતનથી અહીંયા આગળ આવ્યો છું. તમારો પ્રેમ હતો એટલે આજે અહીં રોકાણું. વળી કાલે મને લઈ જાય એનો પ્રેમ હોય, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિનો, પણ છેવટે તો મારે પાછું જ્યાંથી મારા ઘેરથી આવ્યો છું ત્યાં પાછું મારે જવાનું.
મારું લક્ષ્ય પેલું મારું ઘર ચૂકે નહીં. મને ખબર પડે છે કે અહીંયા આગળ 5 દિવસ 10 દિવસ મહિનો પછી કેટલું કે મારું અસલ ઘર હું ભૂલતો નથી. એમ આપણે બધા સંસારિક જગતમાં રહી અને જ્યાં હરીએ છીએ ફરીએ છીએ ત્યાં આપણું પોતાનું મકાન આપણને કાયમ યાદ રહે છે. એવી ને એવી સુરતી આપણા મૂળ મકાનમાં, એ આપણું મૂળ નિજ તત્વ, એ આપણું અસલ ઠેકાણું. જહાં જન્મ મુક્ત હતા ત્યાં હતા નહીં કોઈ, છઠ્ઠી તુમારી હો જગા ક્યું ચલી દી કોઈ. 5 તત્વનું તારું ઘર છે આ ખોખું, એમાં 6ઠ્ઠા નંબરનું આત્મા એ તારું સ્થાન છે, તારું મૂળ સ્થાન છે. હવે આ સ્થાનને છોડી અને તું બહાર જ્યાં પણ તું તૃષ્ણાઓથી, અપેક્ષાઓથી, ક્યાંક મારી માગણીઓ પૂરી થઈ જાય એવા ભાવથી તું જ્યાં પણ જાય છે ને, ત્યાંથી તને ધક્કો લાગવાનો છે. જ્યાં સુધી વળીને આત્મ તત્વ સુધી નથી આવ્યા ત્યાં સુધી અનાત્મ ભાવમાં તમે જ્યાં પણ જાઓ, અનાત્મ પદાર્થો જેટલા જેટલા છે બધા પદાર્થોમાંથી આપણને શાંતિ પ્રાપ્ત થવાની. ઘણા લોકો એવું કે બાપુ પેલા વડના ઝાડ નીચે બેસે ને તો શાંતિ મળે છે, બાપુ આ મંદિરે જઈએ ને તો શાંતિ મળે છે. એ શાંતિ નથી, એ ભ્રાંતિ છે. તારું ઘર છે મૂળ આ સિમેન્ટ કોન્ક્રીટ માટીનું, એમાં તમને શાંતિ જો મળે, એમાં શાંતિ જડે તો બીજે બધે શાંતિ કાયમ છે. આ ઘર જે છે, આ ઘરમાં શાંતિ જડી જાય તો બીજી જગ્યાએ કાંઈ શાંતિ શોધવાની જરૂર પડે પછી દરેક જગ્યાએ શાંતિ જ દેખાય. એટલા માટે ગવાયું ને, સદગુરુના શરણમાં મારે સદાય દિવાળી, કદીએ ના તિથિ સંતો રેન અંધારી. સદગુરુના શરણો કાયમ દિવાળી. દિવાળી એટલે શાંતિ. ભલે અમાસના દિવસે આવે છે, અમાસની રાત્રે આવે છે, પણ એ શાંતિ છે. ફાગણ સુદ પૂનમ આવે એટલે એ હોળી. ઘણી જગ્યાએ ફાગણ સુદ પૂનમ ચાલતી હોય કાંઈ, ફાગણ સુદ પૂનમ નહીં. દિવાળી અમાસની આવે તો અમાસની, પણ એ રાત અંધારી નથી. સદગુરુના શરણમાં તમે જાઓ તો જ્ઞાનના ભડાકા થાય છે, જ્ઞાનના અજવાળા થાય છે. પ્રેમ, આત્મીય પ્રેમ, ડુપ્લિકેટ પ્રેમ નહીં, આત્મીય પ્રેમનો સ્નેહ તાતણો બંધાય છે, એ બધા ભેટે છે અને ત્યાં આત્મીય ભાવ કેળવાય છે. અંદરનો જડ ભાવ છૂટી જાય, દ્વૈત ભાવ છૂટી જાય. આ કઈ નાતના, આ કઈ જાતના, આ કોના શિષ્ય, આ કયા ધર્મના, આ કયા ગામના, કયા પંથના, કશું જ નહીં. કેવલ સંતો નેણ ઠરે ને નાભી હશે, એના દર્શન કરતા દુઃખ જાય દુર્લભ એવા સંતને. તમારી દ્રષ્ટિમાં આમ દ્રષ્ટિ મારું અને પ્રેમ ઉભરાય, ભાઈની દ્રષ્ટિમાં પ્રેમ ઉભરાય, આ બધે પ્રેમ ઉભરાય તો આપણી દ્રષ્ટિ નિર્મળ થઈ છે એમ કહેવાય. સ્વાર્થ નહીં, પરમાર્થ. સ્વાર્થ નહીં, પરમાર્થ, પારમાર્થિક દ્રષ્ટિ. એટલે પરમ જ્યાં આવે ત્યાં ઉચ્ચ શ્રેણી આવે. એ દ્રષ્ટિ કેળવાય અને એ નાતો બંધાય ને, એ નાતો કાયમનો છે. અને એટલે સદગુરુ કબીર સાહેબે કીધું કે સંત સગા કાં તો ગુરુ સગા, અંત સગા નિજ નામ. જોયું તમે? સગપણ સાચા કયા છે? સંત સગા કાં તો અંત સગા, और सगा निज नाम, કહે કબીર આ જીવ કો તીન ફળ વિશ્રામ. સંત સાધુ એ નિર્મોહી છે, નિર્વિકારી છે, નિર્લોભી છે. એને કોઈના પૈસેથી, મિલકતથી કે કોઈના બીજી બાબતથી લક્ષ્ય નથી. એને કેવલ એક જ લક્ષ્ય છે, जिज्ञासु के घट में ज्ञान भरे, सत्कर्म करे और चुप रहे जो आनंद, संत फकीर करे आनंद नहीं अमीरी में. એક જ લક્ષ્ય છે. જિજ્ઞાસુ છે તો એની અંદર
જ્ઞાનનો પ્રવાહ કેવી રીતે પ્રજ્વલિત થાય એ એક જ લક્ષ્ય છે એનું. અવિદ્યામાંથી જીવોની મુક્તિ કેવી રીતે થાય, અંધશ્રદ્ધામાંથી જીવડાઓ કેવી રીતે બહાર નીકળી જાય, અજ્ઞાનપણામાંથી જ્ઞાનના ઘરમાં કેવી રીતે લવાય, આ એક જ લક્ષ્ય સંતોનું છે. એટલે એ સંત સાચો સગો છે. संत सगा का गुरु सगा, गुरु गणा संसार में सेवक सकल ही जान, पर सो गुरु को वंदिये पद परखावे निर्वाण. આ બીજી વાતો નહીં, સોમવાર કરજે ને બુધવાર કરજે ને 11 કરજે ને 12 કરજે ને એ નહીં. તમને તમારા સમાચાર આપો. પદ પરખાવે નિર્વાણ, નિર્વાણ પદની પ્રાપ્તિ સદેહે અહીં કરાવી દે. મુવા પછી જે ઘર જોવાનું છે એ ઘર જીવતા દેખાડે અને મૃત્યુની બીક छूटी जाए, मृत्यु भय छूटी जाए. जमड़े से मैं खूब लड़ूंगा, मैं हरि भजन को गाऊंगा, मरने से पहले मैं मर जाऊं और अमर हो जाऊंगा. ये बात कर, बीजी बात नहीं. બધું છેદન ભેદન કરી નાખી અને પોતાના એક જ એના મૂળ તત્વ પર, એના પોતાના સ્થાન પર એને ઊભો કરી દે. એ ગુરુ છે. સંત સગા કા ગુરુ સગા, અંત સગાની જ નામ. એ સદગુરુ જે તમને નામદાન જે કરે છે એ પણ એ અનામી નામ છે, હોઠકંઠ પર આવતું નથી. એ અનામી નામનો ગુજારો અહર્નિશ છે. એ ઓળખાવે કે છેલ્લા શ્વાસ સુધી એ નામનું રટણ ચાલુ હોય છે. આપણને ખબર નથી. એ સમાચાર આપે એ સદગુરુ, સંત અને નિજ નામ, આ ત્રણ છેલ્લા શ્વાસ સુધીના સગા છે. બાકીના તો બધા વેવાય વેવાણ ને ભાઈ દીકરો મા બા બધા છે ને, કોરોનામાં બધાને ખબર પડી ગઈ. આચા સગા કેટલા હતા એ કોરોનામાં સમજાઈ ગયું. હે અરે પતિ પત્ની પાસે જવા તૈયાર નહીં, હે ભાઈ ભાઈ પાસે જવા તૈયાર નહીં. કોરોનામાં તો ભલભાના જ્ઞાન થઈ ગયા. હે એટલે એ હિસાબ મળી ગયો. દેહ ભાવ હતો ને, દેહ ભાવ છે ને, દેહ ભાવ છે એ તમને પ્રેમ કાયમ ન રહેવા દે. દેહ ભાવ છે એ સ્નેહ કાયમ ન રહેવા દે. જેવી ગરજ છૂટી, વાત પૂરી. જ્યારે આત્મીય ભાવ છે, આત્મીય ભાવનો નાતો છે એ બિલકુલ અતૂટ છે, એકદમ અતૂટ છે. અને એ નાતે આપ બધા, અમે તો પ્રાર્થના એવી કરીએ છીએ કે સદગુરુ શરણમાં જઈ અને આપ બધા આપનો માનવ જન્મ છે સફળ કરો. માનવ જન્મ સફળ થઈ જશે. આપણને આ શ્વાસ છૂટ્યા પછી બીજો શ્વાસ આપણે આવશે કે નથી આપણને ખબર નથી. શ્વાસ શ્વાસ મેં નામ લે ઉઠા શ્વાસ નથી હોય, ન જાણો શ્વાસ તો આવન હોતી ના હોય એ ખબર નથી. એટલા માટે આપણે હંમેશા આપણા પોતાના સ્મરણ સાથે એકદમ શબ્દ સુરતાનો મેળો કાયમ આપણો રહે. સ્વયંવર સતગુરુજીના દેશમાં પરણે શબ્દને સુરતા નામ. હે મરજીવા હશે વિવાને માલશે, એના લક્ષ્ય મળ્યા હોય લગા. એ લક્ષ્ય શબ્દ સુરતાનો મેળો આપણો કાયમ થઈ રહે તો એને જીવતા જ મોક્ષ છે. એ મરી જાય ને પછી મોક્ષ મળ્યો ન મળ્યો કે એ વાયદો જ નથી. संतो सदगुरु अविनाशी जहाँ मुक्ति रहती है दासी, संतो सदगुरु अविनाशी. मुक्ति ત્યાં દાસી થઈને રહે છે. પછી એને મુક્તિ ને મોક્ષની આશા તૂટી જાય છે. મોક્ષ એટલે મોહનો ક્ષય. મોહ એટલે મુક્તિનો પણ મોહ નહીં. મને હું પછી મુક્તિ મળે એ પણ મોહ નહીં. હું જે રસ્તે નીકળ્યો છું, લક્ષ્ય મને ખબર છે કે મારું લક્ષ્ય આ જગ્યાએ છે, રસ્તે રસ્તે જાઉં છું એટલે એ લક્ષ્ય મારું સ્થાન આવે ને આવે. એમ સદગુરુના શરણમાં સ્વરૂપની પ્રાપ્તિ છે, થાય ને થાય એટલે ત્યાં મુક્તિની ઝંખના કરવી પડતી નથી. બોલ સદગુરુ સાહેબનો. લાંબી પાછું